શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે તો સવારમાં જૈન લોકોની રેલી ચાલતી હતી અને આપણને તો હુવાય ન દીધા। બોલો કેવા ઢોલકા વગાડતા હતા હો। અને પછી આપણે નીકળી ગયા તો મસ્ત તૈયાર થઈને બેગ ટીંગાડીને કોલેજ। અને જઈને જોયું ના તો બાઇક જ ચાલુ ન થાય। આ વરસાદની તકલીફ બહુ રહે અને પાછું બાઇક પકડે એટલે તમને એમ થાય આની કરતા તો બાઇક ન લઈ જવું સારું। પછી આપણે પહોંચી ગયા હતા કોલેજ। પછી નીલભાઈ ને કેનલભાઈ બંને પણ આવી ગયા હતા આપણી જોડે કોલેજ। અને પછી આપણે ભરી લીધો તો લેક્ચર અને ત્યારે આપણે જવાનું હતું લેબમાં। તો અમે બધા લેબમાં જઈને લેક્ચર ભરી લીધો। હવે કમેન્ટમાં જણાવજો કે યુગભાઈ મોટા છે કે ખુરશી નાની છે હો। અને પછી હું ને કેનલભાઈ લેક્ચરના બ્રેકમાં નીકળી ગયા હતા બહાર। અને બહાર જઈને થોડી વાર બેઠા હતા નીલભાઈની વચ્ચે પોટલી આવી। એલા પોટલી નથી પીતા ને। પછી અમે આખી ભામ આવી ગયા હતા મસ્ત નાસ્તો કરવા માટે, કારણ કે ફૂલ લાગી હતી ભૂખ અને કાંઈ એવા વરસાદમાં ખવાય ને એટલે અમે થોડોક ખાઈ લીધા હતા પડીકા। અને પડીકા ખાઈને પછી જોયું ને તો કેનિલભાઈ તો મસ્ત ક્લેશ ઓફ ક્લેન્સમાં વોર કરતા હતા। ભાઈ કેનિલભાઈ બાકા જીકી બોલાય નાખજો હો ને। તો જોયું તો યુગભાઈ તો હજી ખા કરતા એમ થાય કે હમણાં તો એને પેટ ફાટીને ભૂકો થઈ જશે। અને પછી અમે બધાએ ખાઈ લીધું તો છેલ્લે નીલભાઈ તો હજી ખા કરતા હતા। તમે વિચાર કરો કેટલું ખાય છે। પછી યુગભાઈ તો બની ગયા હતા માફિયા। ગળામાં તો મસ્ત સાયકલની ચેન ને હાથમાં સેલોટેપનું કડું ભાઈ સાહેબ। પછી તો કેનિલભાઈ ચડી ગયા હતા ટેબલ ઉપર। ટેબલ ઉપર શું કરે છે કેનિલભાઈ કમેન્ટમાં કહી દેજો બધાને। અને પછી આપણે હર વખતની જેમ આપણે જ્યારે નીકળવાનું હોય ત્યારે જ તો વરસાદ આવે ને પલળતા આપણે પહોંચી ગયા હતા હોસ્ટેલ। અને હોસ્ટેલ જઈને આપણે આપણી ટીમને લઈને જવાનું હતું સભામાં। અને પછી જો આપણા બીએપીએસના યુવકો કેટલી મહેનત કરીને સેવા કરે છે, વરસાદમાં પણ સેવા કરે। અને પછી આપણે આવી ગયા હતા સભામાં અને આખું સ્ટેજ આપણે મસ્ત કરી લીધું હતું તૈયાર। આપણી સંસ્થાના વિદ્વાન સંત એવા જ્ઞાનનયન સ્વામી આવ્યા હતા અને એમના પ્રવચન આપણે પછી આખું સ્ટેજ વાઇન્ડ અપ કરીને આપણે પહોંચી ગયા હતા હોસ્ટેલ। તો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં।